અંકલેશ્વર તાલુકાની કોસંબડી ગ્રામ પંચાયત હેઠળ આવતી ગાર્ડન સિટી ટાઉનશીપ સહિત આસપાસની અન્ય 3 થી 4 ટાઉનશીપમાં રહેતા 3000થી વધુ સ્થાનિકો મુખ્ય માર્ગ ઉપર ભરાતા વરસાદી પાણીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે તેમજ પારાવાર મુશ્કેલી સહન કરી રહ્યા છે। આમ છતાંય ન તો ટાઉનશીપના બિલ્ડરો અને ગ્રામ પંચાયતના સત્તાધીશો વરસાદી પાણી ન ભરાય તે માટે કોઈ જ પગલાં ભરતા નથી તેમજ ભરાયેલા પાણીના નિકાલ માટે કોઈ રસ્તો કરતા નથી। આ 3 થી 4 ટાઉનશીપમાં રહેતા તમામ લોકો આ વિસ્તારમાં રિક્ષા કે અન્ય પબ્લિક ટ્રાન્સપોર્ટની સુવિધા ના હોય પોતાના વાહનો થકી અવરજવર કરતા હોય છે। તેમાં બિસ્માર માર્ગ તેમજ વરસાદી પાણીના ભરાવાની સમસ્યાથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। ઉલ્લેખનીય છે કે ગ્રામ પંચાયત ટેક્સ ઉઘરાવે છે તો ટાઉનશીપના બિલ્ડરો મેન્ટેનન્સ વસૂલ કરે છે। આમ છતાંય સ્થાનિક રહીશોને ભારે હાલાકીનો ભોગ બનવું પડી રહ્યું છે।